અગ્નિદાહ. મોઢે બુકાની બાંધેલો એ માણસ અવારનવાર ઇલેક્ટ્રિકની ભઠ્ઠીનું ઢાંકણું ખોલી કડાઈમાં ધાણીની જેમ હલાવે છે પપ્પાના શરીરને. હમણાં છેલ્લે હલાવ્યું ત્યારે સળગતી લાવા જેવી જ્વાળાઓની વચમાં દેખાઈ હતી પપ્પાની કરોડરજ્જુ ને એની સાથે હજુય જોડાયેલી ખોપરી. બહાર આવીને વીંટળાઈ ગઈ હતી સજડ એમના બળતા શરીરની વાસ. સ્મશાનથી પાછા આવી માથું ઘસી નાઈ હવે શરીર મહેકે છે. વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ ગટરમાં વહી ગઈ હશે. સુંવાળા હજુય નીતરતા વાળ અને સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને લાકડાના ખાટલા પર સુવાડી હવે દાહ દેવાય છે. મોં પર બુકાની બાંધેલા આ જલ્લાદને હું ઓળખતી નથી ઓળખતી આ આગને જેમાં આમથી તેમ હડસેલે તો છે મારું શરીર, પણ પપ્પાના શરીરની જેમ આ શરીર ભસ્મ થતું જ નથી.